નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શિવપુરીમાં એક ટ્રક અને ટ્રેલર બસ સામે અથડાયા હતા। આ અકસ્માતમાં ગાયક સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માત નેશનલ હાઈવે 46 પર થયો હતો। હાલ એવી માહિતી મળી રહી છે કે 20 લોકો જે સંગીતકાર હતા, જેઓ કલાકાર હતા, તેઓ કાશી વિશ્વનાથમાં તેમનો પ્રોગ્રામ કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો। આ ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા। બસ નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગઈ હતી અને સામેની બાજુ જે ટ્રક હતું તેની સાથે અથડાઈ હતી। ત્યારે ઘટના બાદ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં ગાયક હાર્દિક દવેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રાજા ઠાકોર, અંકિત ઠાકોર અને રાજપાલનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો। તો મિત્રો, આ ઘટના વિશે તમારે કંઈક કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો।